દૂધે વાળું કરે. બપોરે જમો ને, અમારા પંડિતો તો એમ કહે ભોજનાંતે પીબેત તક્રમ. તક્રમ એટલે તક્રમ એટલે શું? છાશ. સંસ્કૃતમાં છાશ ને તક્રમ કહેવાય. બપોરે જમવા બેસો ને એટલે બપોરે જમ્યા પછી 1 કલાક પાણી ન પીવાય. ભોજનાંતે વિષમ વારી. જમ્યા પછી 1 કલાક પાણી પીને ઝેર બની જાય છે. યાદ રાખજો વૈષ્ણવ. વિજ્ઞાન પણ હવે કહે છે આ વાત. ઋષિમુનિઓ તો યુગોથી કહી ગયા છે. હા, મુખ શુદ્ધિ કરવા માટે 1-2 ઘૂંટડા પીઓ, પણ 1 કલાક સુધી જમ્યા પછી પાણી ન પીઓ. શું પીવાય જમ્યા પછી? ભોજનાંતે પીબે તક્રમ. છાશ પીવી જોઈએ. બપોરના જમ્યા પછી છાશ. રાત્રે સૂતા પહેલા દૂધ પીવું જોઈએ. દિનાંતે પીબેત પય. કોઈ દિવસ છાશ કે દહીંથી રાત્રે વાળું ન થાય. છાય છાય દે, છાય દે, છાય દે, છાય 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 દે, છાય. અમારે કચ્છીમાં એમ કે છાય દે, છાય. બહુ ભાવે. સૌરાષ્ટ્રમાં થોડું ઓછું કદાચ છે. અમારે ત્યાં જમવામાં ચંદ્રેશભાઈ તો ત્યાં તમે માતાજીનો નવરાત્રિમાં તમે કેમ્પ રાખો છો, ખ્યાલ હશે. અમે ખબર હશે કચ્છની કે છાશ જોઈએ અમને લોકોને. ઘણા એમ કે દૂધ પાક પછી છાશ ન પીવો. અરે પી તો ખરો, કાંઈ નહીં થાય. શું થાય? પીતું નથી એટલે તને થાય બધું. શું થાય? તારો કોઠો જ તે બગાડ્યો છે. પી, કાંઈ નહીં થાય. આ માન્યતા ઘૂસી ગયો. હા ઠીક છે, પછી આપણું શરીર એને કોઈ હોય તો આપણે ન લઈએ, એ વસ્તુ અલગ છે. પણ તમે પીધું જ નથી તો હા, જો અમારા એને તો કાંઈ હદે જ નહીં. તું બનાવતો હદે ને લે. હદ કરી નાખી. શું હદે? અમારા એ કઈ ખાય નહીં. લે દે ને તો ખાય. શું ખાય બિચારો? હવા ખાય. લાડુ ઘણાય બનાવો, એ કોળિયો ન ખાય. મારે ખાવા પડે ત્યારે જ તમે આવા છો. કોળિયો શું તું સરખા બનાવને હોય તો એક દીમાં ઝાપટી જાય. કાંઈક સ્વાદ હોય તો ખાય. લોટ પાણી લાકડા કરતો શું ખાય? રસોઈ બનાવવાની કળા છે બાપે. વાતની વાતમાં એને લ્યો. અમારા એ બહુ ડાયા બિચારો કરી નાખ્યા તે. ભોજનાંતે પીબેત તક્રમ. ભોજન મધ્યે વારી. જમતા જમતા વચ્ચે પહોંચો ને ત્યારે પાણી પીવું જોઈએ. વારી એટલે પાણી. બરાબર એમ થાય. તમે જો પૂજા કરાવો છો ને, શાસ્ત્રીજી તમને રોજ પૂજા કરાવતા હશે. તમે માતાજીને ભગવાનને જમાડો, 5 વાર જમાડો. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. પછી 2 વખત પાણી મુકાવે. પાણી મુકાવીને પાછું જમાડે. આ પ્રયોગ શરીરમાં પણ લાગુ પડે છે. જમતા જમતા અડધે પહોંચો ને પાણી પીવું જોઈએ. એ પાણી બધું અમૃત બને છે. તમે જમતા જમતા અડધે પહોંચો, પાણી પીજો. અડધી મિનિટ રાહ જોજો, તમને ઓડકાર આવશે. 100%. હું આજ વર્ષોથી કરું છું, અનુભવ છે. 100% તમને ઓડકાર આવશે. એ પાણી અમૃત બને છે. પણ ખબર પડવી જોઈએ કેટલે પહોંચ્યો છું. નોન સ્ટોપ જાતા હોય એનો ન આવે. ઘણાને ખબર ન હોય કેટલે પહોંચ્યો છું, એનું આમાં ન આવે. એમને બાયપાસ જતા હોય એનું ન આવે. ખેડૂત પાસે સંત ગયા. ખેડૂતે જય સિયારામ કર્યા. બપોરનો સમય, બાપુ જમો. હું જમી આવ્યો, તું જમ. પૂર્ણિમાના ચંદ્રમા જેવા 4 રોટલા. ખેડૂતે 2 રોટલા ખાધા, મરચું, છાશ બધું લઈ 2 રોટલા હતા વીંટી, હાથ પગ ધોઈ પાણી પી. બાપુ સત્સંગ દો. શું સત્સંગ દઉં? તને જમવાની જ ભાન નથી તો કે તમારા જેવા સંત બતાવે તો ખબર પડે. બેટા જમતા જમતા અડધે પાણી પીવાય. કેમ? એમ કેમ અડધે? કેમ એ જરાક સમજાવો તો. અડધે એમ કેમ અડધે? તો કે આપણે જમતા જમતા અડધે પહોંચીએ ને તો કે એ ખબર પડે આપને કે અડધે પહોંચ્યા છે. એ તો આપને જ ખબર પડે કે બીજાને ખબર ન પડે. કે તો કે અડધે પહોંચીએ ને એટલે પાણી પીવું પડે. આવું ક્યાં લખ્યું છે? શાસ્ત્રમાં લખ્યું છે. ખેડૂત ઊભો થયો, બીજા 2 રોટલા પડ્યા હતા ને એ ખાઈ ગયો. હવે વચ્ચે થયું કે નહીં? લે, શાસ્ત્રને ખોટું ન લાગવું જોઈએ. 2 રોટલા ખાઈને પાણી પીને બેઠો, પાછા 2 ખાઈ ગયો, વચ્ચે કરી નાખ્યું ને પાણી. એમ નહીં. ભોજનાંતે પીબેત તક્રમ. ભોજન મધ્યે વારી અને નિશાંતે પીબેત વારી.
નિશા એટલે રાત્રિ. રાત્રિ ગયા પછી આખી રાત્રિએ તમે જે ત્રાંબાના કળશમાં પાણી મૂકો ને એ સવારના નયણે કોઠે તમે પી જાઓ ને, તમારે કોઈ ડૉક્ટરને બોલાવવો ના પડે. હા, આવું દરરોજ કરજો. ત્રાંબાના કળશનું પાણી આખી રાત્રે નયણે કોઠે પી જાજો. વૈદ્યસ્ય કિમ પ્રયોજનમ, વૈદ્યને નહીં બોલાવવો પડે. આયુર્વેદની વાતો કરવા બેસીશ તો ઘણો સમય નીકળી જશે. આપણે આપણી મૂળ સંસ્કૃતિને મને એવું લાગે છે થોડું ભૂલી ગયા છીએ. બજારમાંથી કોલગેટ લઈ આવીએ છીએ 40-50 રૂપિયાનો, અને લીમડાનું દાંતણ કરવું નથી. લીમડો, પીપળો અને તુલસી 3 વૃક્ષો એવા છે કે 24 કલાક ઓક્સિજન ફેંકે છે. આ 3 વૃક્ષો નીચે તમે સુવો ને કોઈ દી તમને શ્વાસમાં ક્યાંય તકલીફ ન થાય. જ્યારે તમે વડ કે આંબા કે નીચે ન સૂઈ શકો. આ 3 વૃક્ષો એવા છે બાપ. લીમડાનું દાંતણ તમે કરો. આપણે એ નથી ગમતું. આપણે આપણા છોકરાઓને સંસ્કૃત ભણાવવું નથી, ગુજરાતી ભણાવવું નથી, ઇંગ્લિશ મીડિયમમાં આપણને ફિટ કરવા છે બધાને. મુંબઈમાં હું કથા વાંચવા ગયો, મને કે શાસ્ત્રીજી 2 લાખ રૂપિયા ડોનેશન છે. 2 લાખ રૂપિયા આપો ત્યારે એ કેટલા વર્ષે છોકરાનો વારો આવે. જે આપણા ગુજરાતી કોઈને ભણાવવું નથી, બધા એમાં જ ઇંગ્લિશ. હું કોઈ યાદ રાખજો, ઇંગ્લિશ કોઈ ભાષા નથી. ઇંગ્લિશ એનું વ્યાકરણ નથી. વ્યાકરણ વગરની કોઈ પણ ભાષા છે ને પાંગડી છે, યાદ રાખજો, પગ વગરની છે. ઇંગ્લિશના મેં એક જગ્યાએ વાંચ્યું હતું, અને એ નામ શું, એ આપણે જે ભારતીય સંસ્કૃતિ ઉપર રાજીવ દીક્ષિત આપે નામ સાંભળ્યું હોય એનો. પછી આ લોકો એને જીવવા ન દે ને, સારા માણસને જીવવા ન દે ભાઈ. હે, ભારતીય સંસ્કૃતિ ઉપર બોલતા એનું મૃત્યુ થઈ ગયું. પણ એ રાજીવ દીક્ષિત એમ કહેતા કે ઇંગ્લિશના 12,000 શબ્દો છે. કેટલા? 12,000. એમાં માસી આંટી ને ફઈ આંટી. માસી ને ફઈમાં ફરક નથી. માસી એટલે માના બેન, અને ફઈ એટલે પિતાના બેન. બરોબર, કેટલો ફરક? પણ સબ આંટી, કારણ કે એની પાસે શબ્દો જ નથી. પિતાને એમ કે પપ્પા, મમ્મી. આપણી સંસ્કૃતિ નથી. આગળ અમે લોકો છે ને બાઈ કહેતા, બાઈને બાપુ કહેતા. હવે તો કામવાળીને બાઈ કહે છે, બાઈ નથી આવ્યા છે. આ શબ્દો કેટલા નીચા થઈ ગયા છે. હે, કામવાળીને લોકો બાઈ કહેવા લાગ્યા છે. હવે એ પપ્પા મમ્મી બોલે ત્યાં સુધી વાંધો નહીં. ડેડ, હેલો ડેડ. ડેડ એટલે હા, જીવતા બાપને મરેલો કે. આપણી ભારતીય સંસ્કૃતિ નથી. જાગો, વ્યાસપીઠ જગાડે છે તમને. ઓહો, ક્યાં આપણે પહોંચી ગયા. મલયાલમ ભાષાના તમને મને આવડતી નથી, એના 18,000 શબ્દો છે. ગુજરાતી ભાષા કોઈ એમ કે શૈલી છે, હું એમ કહું છું ગુજરાતી ભાષા જેવી કોઈ અઘરી ભાષા નથી. 40,000 શબ્દો છે ગુજરાતી ભાષાના, 40,000. અને આપણી સર્વે ભાષાની માં જનની કહીએ એ સર્વની શિરમોર ભાષા સંસ્કૃત છે. સંસ્કૃતના 1.5 લાખ શબ્દો છે બાપ, 1.5 લાખ શબ્દો. સંસ્કાર સંસ્કૃતિ વિના, અને સંસ્કૃતિ સંસ્કૃત વિના નહીં આવે. હા, સંસ્કાર સંસ્કૃતિ વિના અને સંસ્કૃતિ સંસ્કૃત વિના નહીં આવે. યાદ રાખજો. માતુ પિતુ, માં બોલીએ, પિતુ બોલીએ, જનક બોલીએ. હા, કેટલા શબ્દો મળે. ભાવ કેટલો જાગૃત થાય. હવે તો ના આવડતું હોય ને એ ઇંગ્લિશ બોલે. પોતાના છોકરાને મજાનો તૈયાર કરે, ટાઈ પહેરાવે, જાણે ગળે ટૂંપો ન દીધો હોય. ટાઈ તો એવી જ લાગે, ન લાગે? જાણે ગળામાં ટૂંપો દીધો. એ ટાઈ અંગ્રેજો પહેરતા. કેમ? એને બહુ શરદી રહેતી. શરદી રહે એટલે નાકમાંથી પ્રવાહ ચાલુ હોય, તો પછી કેટલી વાર રૂમાલ કાઢવો, અહીંયા ટીંગાતું હોય તો આમ લુવાઈ જાય ને પડ્યું હોય એટલે. અને આપણે એને ઓલું બાળક નાનું હોય તો શું કહો તમે? લારીઓ કહો ને, લારીઓ. હે, લારીઓ અહીંયા હોય ને લપડતી હોય ને, લારીઓ હોય. આ લારીઓ એનું અંગ્રેજોનું, ને આપણે ફેશન માની લીધી. વિચાર તો કરો. એ આમ લોહીને બિચારો આમ ટીંગાડી મૂકે, અને આપણે
મારા દીકરાએ ટાઈ નો મૂક તો ડાઈ થા. હે તું થોડીક સુધાર, આવું છોકરાને ન પહેરાવ. ના આવડે ને તોય આપણે ઇંગ્લિશ, ગામડામાં તો ચંદ્રેશભાઈ હવે બધું એવું ઘૂસી ગયું છે, ના આવડે ને તો ઇંગ્લિશમાં અર્થની ખબર ન હોય ને તોય બોલે. બે બેનો શાક લેવા ગઈ ને તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એક બેન કે તમારા બાબલાને હમણાં શેમાં દાખલ કર્યો? બેન મારા બાબલાને હમણાં કોમર્સમાં દાખલ કર્યો. તો ઓલી બિચારી ઓછું ભણેલી ઓલીને પૂછ્યું તમારા બાબલાને શેમાં દાખલ કર્યો? બિચારી વિચાર આ કોમર્સ ને આ છે શું? આ મને તો આવું કાંઈ આવડે નહીં, ઇંગ્લિશમાં હું શું કહું? એને બહુ વિચાર. તમે કહો ને બેન, બેન કહો ને તમારા બાબલાને, મારા બાબલાને થર્મોસમાં દાખલ કર્યો. ના આવડતું ને તો ન બોલાય. આપણને જે વસ્તુની ખબર ન હોય ને જય શ્રી કૃષ્ણ કરી દેવું. આપણને ખબર ન હોય ને એ ન બોલવાનું. ના આવડતું હોય તો શું થાય પુનસી? ના પડાય. હે હા, ના આવડતું હોય તો ના પડાય. એક આમ આજ મોજ આવે છે મને અંદરથી. તમારી મને ખબર નથી, સૌ પોતાનું કરે ને મને મોજ આવે છે બહુ. એક સિંહ આમ હાયલો જતો હતો ને, સિંહે શિયાળને પૂછ્યું હું કોણ? આમ જોજો મોટો માણસ બહુ છે ને, જે પોતાને દબાતા હશે ને એને દબાવશે, અને એ જ નથી દબાતો ન્યા કહેવાય જાય તો માર ખાય. પોતાને દબાય ને આને કાંઈ બડુકો ન કહેવાય. શિયાળીઓ બિચારું છું કે બાપુ તમે સિંહ, આગળ સસલું મળ્યું હું કોણ? બાપુ તમારી વાત થાય, તમે સિંહ. નબળાને પૂછતો થાય, અને એમાં હાથી મળ્યો અને હાથીને પૂછ્યું હું કોણ? હાથી આમ ઊંઠ કરી શું કહેશ? બીજી વાર બોલ. શું આમ એને ઉપર ફેરવી બોલ, શું કહેશ? તો કે હું તને પૂછું છું હું કોણ? સિંહ પૂછે છે. હાથીને એમ થયું ક્યારનો ડબડબ કરે છે. સૂંઢમાં લઈ ભીડો લીધો, ભીડો લઈ અને ઉલારીઓ કરીને ઘા કર્યો, અને ઘા કર્યો, પડ્યો અને ભંગાણો, અને બોલ્યો ના આવડતું તો ના પડે, કોઈને ઘા ન કરાય. લે તું આ કે ક્યારનો લોહી પીસ, ક્યારનો ડબડબ કરે છે હું કોણ તું આ. ના આવડતું ના પડે, કોઈને ઘા કરે. આપણને ના આવડતું હોય ને કરતા હોય સો કીધીએ ઓર ને કીધીએ કાજ, માથું રહેશે સેવાડમાં ને ઊંચા રહેશે બે પગ. એમ આ વધારે સમય એટલે લીધો કે ઇંગ્લિશ ભાષાને થોડીક તિલાંજલિ આપજો. જરૂરી છે, પાછું સહમત પણ છું, આજના યુગમાં જરૂરી છે, બહુ જરૂરી છે. પણ મૂળ સંસ્કૃતિને ભૂલજો નહીં. આપણા કુળદેવી કે આપણા ઈષ્ટદેવ માતા પિતા, તમે ઇંગ્લિશ સ્કૂલમાં જાઓ તો ખરા, આપણી માતાજીની કે ભગવાનની કોઈની સ્તુતિ નહીં આવે ત્યાં. આપણા બાળકોને મૂળ જ્ઞાન આપજો, આપણી સંસ્કૃતિ શું છે એનું જ્ઞાન આપજો. એટલા નબળા ન બની જાજો. એટલા માટે વ્યાસપીઠ આપને ચેતવે છે. અને ઇંગ્લિશમાં તો બોલો તો કેવું લાગે. આજે હું 28-29 વર્ષથી એની કૃપાથી ભાગવતજી કરું છું, એમ નહીં એ કરાવે છે એટલે કરું છું. પણ પ્રત્યેક કથામાં મેં અનુભવ કર્યો છે. મને એમ છે આ કથામાં પણ મને પ્રમાણ મળશે અને તમને પણ મળશે. અને મળે તો હા કહેજો. મને તો વિશ્વાસ છે ભાગવત ભગવાનને ખોળલ ઉપર કે પ્રમાણ મળશે, અને મળવું જ જોઈએ ને મળશે જ. કે ઇંગ્લિશમાં અને રામ નામમાં બંનેમાં વધારે તાકાત શેમાં છે? આઈ ડોન્ટ નો હાઉ ટુ પ્રે, I don't know how to pray. 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 I don't know how do you pray. I don't know how to pray. I don't know how to pray. Raja Ram 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 Sita Ram Ram Raja Ram 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 Sita Ram Ram Ram. પ્રમાણ મળ્યું તમને? મળ્યું પ્રમાણ? કેવી રીતે મળ્યું?
પેલી ધૂનમાં તમારા હાથ ઉપડ્યા હતા, પેલી ધૂનમાં મેં બોલાવી ત્યારે હાથ ઉપડ્યા હતા, નહોતા ઉપડ્યા ને? અને મારા રામનું નામ આવ્યું ત્યારે તમારા મારા હાથ ઉપડ્યા. આજ બતાવે છે કે આપણે હિન્દુ છીએ, ભગવાનના અને ખોડલના બાળક છે. એ જ બતાવે છે. રાજા રામ 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 સીતા રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ રામ સીતા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાજા રામ રામ સીતા રામ રાજા રામ રામ સીતા રામ. મારે કઈ ઇંગ્લિશમાં ધૂન બોલે મને નહોતી ગમતી. તમને એમ થયું કે અવડાવડા પ્રહારો કર્યા ને પછી આવું કેમ બોલે છે? આ તો પ્રમાણ લેવા માટે બાપ. રામ નામ, કૃષ્ણ નામ, ખોડલ નામ, અંબિકા નામ, ગાયત્રી નામ, જેમાં તાકાત છે એ બ્રહ્માંડમાં કોઈ વસ્તુમાં તાકાત નથી બાપ. આજ ધન્વંતરી ભગવાન આવ્યા, બલિરાજાના હાથમાં કુંભ આવ્યો. બલિરાજાએ તમામ દૈત્યોને બોલાવીને અમૃત પીવડાવવાની તૈયારી કરી અને દેવતાઓ ગભરાઈ ગયા કે દૈત્યો જો અમૃત પી જશે તો ધરતીનું બ્રહ્માંડનું થશે શું? અને ભગવાનને લીલા કરી મોહિની રૂપ લીધું છે. જેના સ્વરૂપમાં ભાગવત કહે શિવજી જેવાય મોહ પામે એવું હરિએ રૂપ લીધું છે. સ્ત્રીનું રૂપ લીધું, મોહિની રૂપ લીધું છે વાલાએ. અને બલિ પાસે આવ્યા. કામી માણસમાં ભયને લજ્જા ન હોય. બલિરાજા પાસે પ્રભુ મોહિની રૂપે આવ્યા. બલિરાજા હરિના રૂપને જોઈ જ રહ્યો છે. ઓ આવી સુંદર નવી યૌવના કોણ છે? તું જોતો નથી હું સ્ત્રી છું? ક્યાં જાઉં છું? ભગવાન કહે યોગ્ય પુરુષની શોધમાં લગ્ન કરવું છે. હા. બલિરાજા કહે દેવી તમને મારા જેવો નહીં મળે. ભગવાન કહે તને મારા જેવી નહીં મળે. પણ તારા હાથમાં શું છે? બોલે અમૃત. કોને આપીશ? મારા હગાવાલાને. ભગવાન કહે હું તારી સાથે લગ્ન કરું, પણ એક કામ કર, આ અમૃત તો કુંભ મને આપ, કારણ કે હું કોઈને ઓળખતી નથી. અને તું કદાચ અમૃતની વહેંચણી કરે અને અમૃતની વહેંચણી કરતા તું કદાચ તારા હગાવાલાને વધારે દે ને કોઈને ઓછું દે, ઝઘડો થાય. એના કરતાં મને દે ને, હું વહેંચી દઉં અને પછી આપણે અમૃત પીને લગ્ન કરશું. હરિની વાતમાં બલિ આવી ગયો. આપ આપેની શું હે? ભગવાન પાસે શું હેસિયત? અમૃતનો કુંભ આપ્યો છે અને બલિરાજા અંજલિ લઈને બેઠો છે. પીવડાવો રાજન. ભગવાનનું ચરણામૃત પીવું હોય ને તો એ સ્નાન કરીને પીવાય. આ તો અમૃત છે. શું કરી? સાગરમાં નાહી આવો. તમામ દૈત્યોને સાગરમાં સ્નાન કરવા મોકલ્યા. અને બીજી બાજુ ભગવાને મોહિની રૂપે દેવતાઓને બોલાવીને અમૃતનું પાન કરાયું છે. સૂર્ય ચંદ્રની વચ્ચે રાહુ અમૃત પી રહ્યો છે. સૂર્ય ચંદ્રે ચાડી ખાધી. કોની? રાહુની. નારાયણને કહ્યું દુષ્ટ અમૃત પી જશે. ભગવાને સુદર્શનને આજ્ઞા કરી. રાહુનું મસ્તક કપાયું પણ એ જીવતો નહીં ગયો. આજે જો સૂર્ય ગ્રહણ ચંદ્ર ગ્રહણ થાય છે ને, બે ચાડી ખાધી તો બેને નડે છે. નડે છે. પછી તો બલિરાજા સ્નાન કરી આવીને જોવે તો હરિના કપટને સમજી ગયો આ યુવતી નથી, આ તો નારાયણ છે. કપટ કર્યું. દેવાસુર સંગ્રામ થયો. દૈત્યોનો પરાજય થયો. દેવતાઓનો વિજય થયો. શુક્રાચાર્ય આવી સંજીવની વિદ્યાનો પ્રયોગ કર્યો અને દૈત્યોને સજીવન કર્યા. એક જ શુક્રાચાર્ય પાસે આ વિદ્યા હતી. મરેલાને જીવતા કરે. દૈત્યોના ગુરુ હતા. કેટલી મહાન વિદ્યા હશે આની પાસે. સંજીવની વિદ્યા હતી. જે સંજીવની બુટી હનુમાનજી લેવા જતા હતા, એ સંજીવની વિદ્યા તો શુક્રાચાર્ય પાસે હતી. આ વિદ્યાનો પ્રભાવ જુઓ. એના દ્વારા દૈત્યોને સજીવન કર્યા અને બલિરાજા પાસે એક વિશ્વજીત યજ્ઞ કરાવ્યો. અને એ યજ્ઞ દ્વારા બલિરાજાને સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ મળી ગયા. યજ્ઞની તાકાત જુઓ. અને આ સમાચાર કોને મળ્યા? દેવોની માતા કોણ છે? અદિતિ.
અદિતિને સમાચાર મળ્યા કે મારા દીકરાઓ રાજ્ય વિહોણા થઈ ગયા, અને પોતાના પતિ પાસે આવીને કહ્યું કે બલિરાજા પાસેથી રાજ્ય લઈ લે એવો મારે દીકરો જોઈએ, આપે વ્રત આપો. અને કશ્યપજીએ માં અદિતિને 12 દિવસનું પયો વ્રત આપ્યું છે. સવારે દ્વિતીય વ્રત લીધું તો 49 વાયુ થયા, અત્યારે અદિતિ વ્રત લે છે. ફાલ્ગુન શ્યામલે પક્ષે, ફાગણ મહિનાની અજવાળી એકમના દેવી આ વર્ષ શરૂ કરો, 12ના પૂરું કરું. ગમે એવી સ્ત્રીને પુત્ર ન થતો એને આ પયોવ્રત કરે ને ભગવાન એને ત્યાં દેવ જેવો દીકરો આપે, એમ શ્રીમદ ભાગવત કહે છે. માં અદિતિએ 12 દિવસનું વ્રત પોતાના પતિ પાસેથી લીધું છે. દેવી આ વ્રત દરમિયાન દેવ, બ્રાહ્મણ, ગુરુ, તુલસી, લક્ષ્મી નારાયણ, ગાય આ બધાની પૂજા કરવી, યજ્ઞ કરવો, એક સમય ભોજન કરવું, કોઈ પણ પ્રાણીની હિંસા ન થાય યાદ રાખજો. એનો મતલબ ઘરની બહાર જ ન નીકળવું, કારણ કે ચાલે તો જીવજંતુ મરે. આ ભગવાન આવવાના છે બાળક બનીને, એમને એમ થોડા આવશે. પયોવ્રત, દેવી લક્ષ્મી નારાયણને દૂધથી, પય એટલે દૂધ, દૂધથી અભિષેક કરવો અને કેવળ દૂધ જ પીવાનું. પણ કેટલું? બસ 1 કપ. એમ નહીં કે વ્રત જપ તપ કરો ને 1 ટાણાનો મતલબ શું? 1 ટાઈમ જ જમવાનું, એનું નામ 1 ટાણું કહેવાય. આપણે વ્રત જપ તપને સમજી નથી શક્યા. સમજ્યા વગરનો વ્રત જપ તપ કરો તો એનું ફળ ન મળે. એક ડોક્ટરે એક દર્દીને કહ્યું તારે પપૈયા ઉપર રહેવાનું, તો પપૈયાના ઝાડ ઉપર ચડી ગયો તો ઉતરે જ નહીં. ડોક્ટરે કીધું પપૈયા ઉપર રહેવાનું, પણ આમ રહેવાય? ઉતર નીચો. ડોક્ટરે કીધું પપૈયા ઉપર રહેવાનું, પણ સમજો વ્રતને. વ્રતને સમજ્યા પછી જે આનંદ થાય છે ને બાપ, એ આખો અલગ છે. દેવી આ વ્રત દરમિયાન કોઈ પણ પ્રાણીની હિંસા ન કરજો, લક્ષ્મી નારાયણનો જાપ કરજો, 12 દિવસ સુધી વ્રત કરો, અને 13મા દિવસે ઉદ્યાપન એટલે ઉજવણું. કોઈ પણ વ્રત કરો ને એનું ઉજવણું કરવું જોઈએ. દેવી બ્રાહ્મણના જોડલાને દૂધપાકનું ભોજન જમાડવું, બ્રાહ્મણના જોડલાને શણગારવું, ભાગવતમાં લખ્યું છે એ જ આપને કહું છું. અને પછી તો વ્રત ધારણ કર્યું, અને 12 દિવસે વ્રત પૂર્ણ થયું, ઉદ્યાપન કર્યું, અને માં અદિતિના ઉદરમાં અંશ રૂપે ભગવાન આવ્યા છે. અને આવતા આ દેવતાઓના દુંદુભીઓ વાગ્યા. ભાદરવા મહિનાની અજવાળી 12ના સૂર્ય મધ્ય ગતિમાં ગયો છે, અને દેવતાઓના રંધોએ પુષ્પોની વર્ષા કરી. બોલીએ વામનજી મહારાજ કી જય હો. વામનજીનું ભવ્ય પ્રાગટ્ય થયું. ભગવાને દિવ્ય ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. ભગવાન જ્યાં જ્યાં પ્રગટ થયા ને પહેલા ચતુર્ભુજ રૂપ લીધું છે. જેલમાં કનૈયો પ્રગટ થયો તો પહેલા તમદભૂતમ બાલક બંબુદેક્ષણમ ભાગવત લખે ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. અરે દશરથ કૌશલ્યાને ત્યાં પ્રગટ થયા તો ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિમનહારી અદ્ભુત રૂપ વિચારી લોચરત્રે રામ અભિકર શામા નિજ આયુધ ભુજ ચારી ભૂષણ બન બાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી. ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે. અહીંયા પણ નારાયણ પ્રગટ થયા તો ભગવાન આ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. સુખદેવજી ભગવાનના અલૌકિક સ્વરૂપને જોયું, અને સુખદેવજી મહારાજે અને ભગવાન વિષ્ણુ નારાયણ વામનજીની દિવ્ય સ્તુતિ ગાઈ છે. શ્રી શુક ઉવાચ. સુખદેવજી ભગવાનના દિવ્ય સ્વરૂપને વંદના કરે છે. એતવિરિંચ સ્તુત કર્મ વીર્ય પ્રાદુર્બભૂવા મૃતભૂરે દિવ્યામ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ચતુર્ભુજ શંખ ગદાબ્જ ચક્ર પિશંગવાસા નલિનાય તે ક્ષણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. અહીંથી જ્યારે મંત્રો બોલાય ને ત્યારે જો ભગવાને હાથ દીધા હોય અને હાથમાં કઈ રોગ ન હોય ને તો વગાડજો.
વિશો લસન શ્રી વેદનાંબુજા ભગવાન શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી વત્સેવક શાબલયાંગે દોલસ કિરીટે કાંચી ગુણ ચારુનો પર શ્રી કૃષ્ણ ભાવ છે હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ મધુવ્રતાવ્રત વિરોધૃષ્ટયાસ્યા વિરાજિત શ્રી વનમાલયા હરે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ પ્રજાપતિર્વિષ્ણુ સ્વરોચિષ વિનાશયન કંઠ વિનિષ્ટ કૌસ્તુભ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ ભગવાન ક્યાં આવ્યા છે હે કઈ જગ્યાએ ભાગવત લખે નર્મદાના કિનારે અને આ ભાગવતમાં છે ને ભાગવતનો પાઠ કરતા હો ભૂદેવોને ખબર હશે ભાગવતમાં ભરૂચનો ઉલ્લેખ આવે છે 5000 વર્ષ પહેલાના શ્લોકો મેં આપને વચ્ચે પણ કહ્યું હતું કેવળ સંસ્કૃતના આમાં શ્લોકો છે આપને જોયું તો આ ભાગવત રાખો આપની પાસે શ્લોકો વાંચો હે કેવળ શ્રીમદ ભાગવતના 18000 શ્લોક સિવાય આમાં કાંઈ નથી ભાઈ છતાંય બધું છે હા જય શ્રી કૃષ્ણ જય સિયારામ ક્યાં એવા બલિરાજા હે ભાગવત લખે અને ઘરે જઈને ભાગવત ખોલજો ક્યાં લખ્યું છે એ તમને કહી દઉં શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદ અધ્યાય 18મો અને શ્લોક 21મો એમાં નર્મદા મૈયાના કિનારે ભરૂચ હા ત્યાંનો ઉલ્લેખ છે ભરૂચનો ઉલ્લેખ છે 5000 વર્ષ પહેલા આ કથા તમ નર્મદાયા તટ ઉત્તરેર બલેર યરુત્મીજસ તે ભૃગુ કચ્છ સન્નકે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ પ્રવર્તયન્તો મૃગવ કૃતુત્તમં વ્યચક્ષેતારા દુદિતમ યથા રવિં શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ વિષ્ણુ વામન થઈને આવ્યા રે 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 વિષ્ણુ વામન થઈને વિષ્ણુ વામન થઈને આવ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે બોલો આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે મટાડવા બીજો
સાંભળજો સાધ વીણ બંધની માં શ્યામા સાંભળજો સાધ વીણ બંધની શ્યામા સાંભળજો સાધ વીણ બંધની માં સાંભળજો સાધ વીણ બંધની ખોડલ માં અંબા હે માં ખોડલ હે માં અંબા અભય પદરાયની હે માં ખોડલ અભય પદરાયની રે હલો હલો હરે 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 સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે માં સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે હે માં સોનલ ગરબો શિરે આશાપુરામાં ચાલો ધીરે ધીરે બોલો બોલો સોનલ ગરબો શિરે મઢવાડી માં ચાલો ધીરે ધીરે વિષ્ણુ વામન થઈ આવ્યા મારા વાલા વિષ્ણુ વામન થઈ આવ્યા રે વિષ્ણુ વામન થઈ આવ્યા મારા વાલા વિષ્ણુ વામન થઈ આવ્યા રે સોનલ ગરબો શિરે આશાપુરામાં ખોડલમાં ચાલો ધીરે 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 માં સોનલ ગરબો શિરે મઢવાડી માં ચાલો ધીરે ધીરે લટકે મટકે રાસ રમે છે 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 હે માં હે માં હે માં હે માં હે માં લટકે મટકે રાસ રમે છે લટકે મટકે રાસ રમે છે લટકે મટકે માં રાસ રમે છે બોલો લટકે મટકે રાસ રમે છે દક્ષિણી નાચી રે હે માં ઓડલ માં ચાલો ધીરે 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 માં દક્ષિણી શિરે અંબે માં ચાલો ધીરે ધીરે આ ગરબો મેં વચ્ચે યાદ કર્યા હતા કલાપી એને બનાવ્યો છે ગરબો બહુ સરસ છે આખો આવડે છે કદાચ સમયનો અભાવ એટલે ગાવો નથી પણ છેલ્લે બહુ સરસ કીધું માઈ કલાપી તારું ધ્યાન ધરે છે માઈ કલાપી ધ્યાન ધરે છે માઈ કલાપી ખોળલ ધ્યાન ધરે છે માઈ કલાપી ધ્યાન ધરે છે હે માં
માં હે માં માં એકલા પિતારું ધ્યાન ધરે છે માં એકલા પિતાનું ધ્યાન ધરે છે. કેવું ધ્યાન કે એના નયનો ભર્યા છે નીરે કોળલમાં આશાપુરામાં ગાયત્રીમાં ચાલો ધીરે 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 એના એનો ભર્યા છે નીરે મડવાઈમાં ચાલો ધીરે ધીરે માં. સોનલ ગર્ભો શિરે અંબેમાં ચાલો ધીરે 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 માં. સોનલ ગરબો સિરે આસેમાં ચાલો ધીરે ધીરે માં. બેઠી પગ ઉપર પગ ચડાવી સુબેઠી પગ ઉપર પગ ચડાવી બેઠી પગ ઉપર પગ ચડાવી સુબેઠી પગ ઉપર પગ ચડાવી. હે બોલતી નથી હે માં ચાલતી નથી હે માં બોલતી નથી ચાલતી નથી હે મારી સાણી મારી માત ભવાની હે બોલતી નથી ચાલતી નથી કે મારી સાણી મારી માત ભવાની. રમવા આવો ને મારી માં માયાવો ને મોરી માં. શું અપરાધે થયો કઈ અમારો મને આશરો એક તમારો શું અપરાધે થયો છે અમારો મને આસરો એક તમારો. એ શું અપરાધે થયો કઈ અમારો મને આશરો એક તમારો શું અપરાધ થયો છે તમારો મને આસરો એક તમારો. કરજે અમી દ્રષ્ટિ મુજ બાળક ભણી કરજે અમી દ્રષ્ટિ મુજ બાળક જાણી. કરજે અમી દ્રષ્ટિ મુજ બાળક ભણી કરજે કરજે અમી દ્રષ્ટિ મુજ બાળક બની. માફ કર દે અંબિકા આરા સુરવાડી માફ કર દે અંબિકા કાર સુરબાણી. હે બોલતી નથી હે ચાલતી નથી હે માં બોલતી નથી ચાલતી નથી હે મારી સાણી મારી માત ભવાની હે બોલતી નથી ચાલતી નથી હે મારી સાણી મારી માત ભવાની. મારી માં રમવાયા ને મોરી માં. જય મારી તું જો પધાર સજી સોળ શણગાર. મારી તું જો પધાર સજી સોળ શણગાર. મારી આવ્યો તું દ્વાર દીપે તારો દરબાર. કુમકુમના પગલા પડ્યા એ કુમકુમના પગલા પડ્યા મારી ના હેત દળ્યા. કુમકુમના પગલા પડ્યા મારી ના હેત દળ્યા. જોવા લોકો ટોળે વળ્યા રે મારી તારે આવવાના એ ગાણા ઠળા. મારી તારે આવવાના એ ગાણા ઠળા. કુમકુમના પગલા પડ્યા મારી ના હેત દળ્યા.
जय जगदम्बा हरम्बा आदि अम्बा देव दिगम्बा जय जगदम्बा हर अम्बा पति किरण प्रलम्बा जरा जगदम्बा जय जगदम्बा हर अम्बा मारी जय जगदम्बा हर अम्बा मारी जय जगदम्बा हर अम्बा मारी धीरे सीधे रिधि दे अष्टनाम रिधि दे वश में वृद्धि दे बागबानी मारी दे में ज्ञान दे जीत में ध्यान दे अभय वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर अजा संपूर्ण कर दास जानी मां सजन सोहीन दे कुटुंब सप्रीत दे जग में जीत दे मां भवानी रे मां जग में जीत दे मां भवानी रे मां जग में जीत दे मां भवानी मात के जय हो વિષ્ણુ વામન થઈને આવ્યા રે ભગવાન સ્વયં આજ વામનજીનું સ્વરૂપ લીધું છે હરિ આપ આપનું આસન લ્યો માં સ્વયં ભલે પધાર્યા હોય આપણે એનો જય જયકાર કરીએ બોલીએ ખોડિયાર માત કી जय हो નવ દુર્ગા માત કી जय हो વામનજી મહારાજ કી जय हो વિષ્ણુ વામન થઈને આવ્યા ક્યાં આવ્યા સુખદેવજી લખે તમ નર્મદાયાસ્તટ ઉત્તરેર બલે ય ઋત્વી જસ્તે ભૃગુ કચ્છ સંગનકે અદ્ભુત શ્લોકો છે ભાગવતજીમાં નર્મદાના તટ પર બલિરાજા યજ્ઞ કરી રહ્યો છે ત્યાં આવ્યા છે ધીરે 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 પરમાત્મા આજ નર્મદાના તટ પર ઊભા છે બલિરાજા યજ્ઞ કરી રહ્યો છે અને હરિના સ્વરૂપને જોયું આહા અદ્ભુત સ્વરૂપ વિચાર કર્યો એક સૂર્ય દરરોજ ઉગે છે આ કોણ છે સૂર્ય સામે સવારે આપણે ઘરની બહાર નીકળીએ ને સૂર્ય સામે આપણને ન જોવું હોય ને તોય જોવાઈ જાય હો તોય જોવાઈ જાય એ સૂર્યનું પ્રભાવ છે પ્રતાપ છે એકાએક નજર ગઈ અને કોઈ પણ કાર્ય કરતા હો ને એમાં બે ધ્યાન થઈ જાય ને પછી કાર્યની મજા મારી જાય કાર્ય તો થઈ જાય પણ બે ધ્યાન થાય ને બલિરાજાને એકાગ્ર માનસથી હવન કરતો હતો ને એમાં એની નજર વામનજી ઉપર ગઈ અને વામનજીને કોને કેવી સેવા આપી ભાગવત લખે વામનજીના હાથમાં વનસ્પતિઓએ દંડ આપ્યો છે છત્ર કોને આપ્યો જગતના જગદીશ્વરે વામનજીના મસ્તક ઉપર છત્ર આપ્યો વેદોએ એના હાથમાં કમંડલ આપ્યો દાભડાનું આસન કોને આપ્યું કુશાન સપ્તર્ષયો દદો સપ્તર્ષિયોએ દાભડાનું આસન આપ્યું અને ભિક્ષા કોને આપી એના પાત્રમાં માં અંબાએ એને ભિક્ષા આપી છે ઓહો માં સરસ્વતી એને માળા પહેરાવી છે આમાં શું ખામી હોય અલગ 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 સેવાઓ કરે છે વામનજીની અને વામનજી પધાર્યા દ્રષ્ટિ ગઈ શુક્રાચાર્યજી બોલીને કહે છે રાજા આજે હવનનો છેલ્લો દિવસ છે ને આહુતિ કેમ ગલત પડે છે કેમ બરાબર હમણાં સુધી આહુતિ આવતી હતી મહારાજ જુઓ તો ખરા કેવો રૂડો રૂપાળો બ્રાહ્મણ આવ્યો છે શુક્રાચાર્યજી કહે છે રેવા દો એ બ્રાહ્મણને ઓળખું છું રેવા દે તો અહીંયા બેઠો રે નહીં મહારાજ મારે એ બ્રાહ્મણ દેવતાને મળવું છે અને એ જ ભલે પહેલું વિઘ્ન શું આવ્યું બલિરાજા યજ્ઞ કરતો હતો આસન ભ્રષ્ટ કર્યો છે બલિરાજા ઊભો થયો છે કોઈ પણ પૂજા પાઠ કરતા હું બીજી વખત કહું છું શાયદ સ્થાન છોડો નહીં બલિરાજા પહેલું વિઘ્ન આ છેલ્લો દિવસ પાછું અનુષ્ઠાન હોય ને એમાં તો બિલકુલ સ્થાન ન છોડાય આમ સ્વાભાવિક છે અનુષ્ઠાનનો ક્રમ છે સિદ્ધિની પ્રાપ્તિ ત્યારે જ થાય અને અનુષ્ઠાન કરે છે વિશ્વજીત યજ્ઞ કરે છે અને એમાં છેલ્લો દિવસ અને પહેલા પોતાનું આસન છોડી દીધું અને ધીરે 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 બલિરાજા વામનજી પાસે પધારે છે 14 ભુવનનો નાથ આંખની નજર નીચે રાખે છે પ્રભુએ પલક ઢાળીને ઊભા છે ભગવાને અને ભાગવતજીમાં
શાસ્ત્રીજી બલિરાજા બોલ્યો છે, શું બોલ્યો? સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામ તે બ્રહ્મર્ષિણામ તપસ્સાક્ષાન મન્યે ત્વાર્યવ પુરધરમ. શું બોલ્યો છે? અદ્યના પિતરસ્તૃપ્તા અદ્યના પિતરસ્તૃપ્તા અદ્યના પાવિતમ કુલમ અદ્ય સ્વિષ્ટ કર્તુરયમ યદ ભવાન આગતો ગૃહા. આહા, મારા પિતૃઓની આજે ગતિ થઈ ગઈ. અદ્યના પિતરસ્તૃપ્તા અદ્યના પાવિતમ કુલમ. મારું કુળ બલિરાજા કઈ પાવન થઈ ગયો, કારણ મારે આંગણે 14 ભુવનનો નાથ માંગવા આવ્યો છે. અને મારું જન્મ જન્માંતરનું ફળ એક સાથે મિશ્રિત થઈ અને ફળશ્રુતિ રૂપે આપ પધાર્યા છે. ભગવાને નજર નથી આપી, આંખ પલક ઢાળીને ભગવાન ઉભા છે. બલિરાજાને છેતરવામાં કમાલ કરી છે. યાદ રાખજો, કોઈ દિવસ કોઈને આંખ ના આપજો. આંખ દ્વારા બધું મનમાં આવે છે. કોઈની ગાડી જોઈએ, કોઈનો બંગલો જોઈએ, કોઈકનું કાંઈક જોઈએ એટલે ઈર્ષા થાય છે. આંખ દ્વારા બધું મનમાં આવે છે. આંખ ઉઘડે ને તો ભગવાન પાસે પહોંચાડે, મા પાસે પહોંચાડે, અને આંખ ઉલડે તો માર ખવડાવે. એ જ આંખ, યાદ રાખજો. है आंख वो जो श्याम का दर्शन किया करे, मुख वो है जो हरि नाम का सुमिरन किया करे. बेकार वो मुख है जो रहे व्यर्थ बातों में, मुख वो है जो खोड़ल नाम का सुमिरन किया करे. हीरे मोती से शोभा नहीं है हाथों की, है हाथ वो जो भगवान का पूजन किया करे. है आंख वो जो भगवान का દર્શન કિયા કરે. પ્રભુએ આંખ નથી આપી અને બલિરાજા બે હાથ જોડીને વિનંતી કરે છે, મારું આંગણું પાવન થયું, આપ પધાર્યા, આપ મારી પાસે કંઈક માંગો. ધીરે 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 પોતાના કક્ષ તરફ લાવે છે. ભગવાનને બલિરાજા નિજ આસન પર બેસાડે છે. આપ બિરાજમાન થાવ. પહેલા તો ભગવાને આસનની ના પાડી. ભાગવત એમ કહે છે, કારણ પોતાની બગલમાં જે દર્ભાસન મૂક્યું હતું ને, આમ કર્યું કે આ છે મારે તારું આસન ન જો. આ મહાત્મા તો બહુ જ છે. એક તો જોતા નથી ને પાછું કઈ લેતા નથી ને પાછું કઈ કહેતાય નથી. આ તો બહુ જ છે. બોલતા નથી, સામે જોતા નથી અને કાંઈ પાછું લેતાય નથી. આજ આગળ વધ્યો. આમ બતાવ્યું કે મારી પાસે દર્ભાસન છે, તારું આસન ન જોઈએ. ત્યારે ભગવાન બલિરાજા સામે સહેજ નજર કરે ને બીજી બાજુ શુક્રાચાર્યજી બોલા, બલિ ચાલ, મોડું થાય, યજ્ઞમાં બીડું અમું છે. મહારાજ ભલે મોડું થાય, આ બ્રાહ્મણને દીધા વિના નહીં આવું. અરે રાજા, તારો યજ્ઞ પૂર્ણ કરીને પછી આપજે. અને બલિરાજા ત્યાંથી ખસ્યો નહીં. ભગવાનના સ્વરૂપને વંદના કરીને કહે છે, મહારાજ આજ મારે ત્યાં આપ આવ્યા છો. મારી પાસે આ બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ નથી કે તમને ન આપી શકું. હું લક્ષ્મીનો માલિક છું. ભગવાન ખડખડાટ હસવા લાગ્યા. એ મૂર્ખ, તું લક્ષ્મીનો માલિક તો હું છું. તું બનીને બેઠો છો ને, એને મિટાવવા માટે મારો અવતાર થયો છે. એના માટે હું આવ્યો છું. એના માટે મારું આગમન થયું છે. કંઈક માંગો. ભગવાન કહે, મારે કાંઈ જોઈતું નથી. હું તો અહીંથી નીકળ્યો ને તારો યજ્ઞ થતો જોયો, મને એમ કે યજ્ઞના દર્શન કરતો જાઉં. નહીં મહારાજ, કંઈક માંગો. બહુ જ્યારે આગ્રહ કર્યો ને ત્યારે ભગવાન કહે છે, આમ તો હું સંતોષી બ્રાહ્મણ છું, મારે કંઈ ન જોઈએ. કેવળ સંધ્યા પૂજન કરવા માટે 3 ડગલા પૃથ્વી જોઈએ, કંઈ ન જોઈએ. 3 ડગલા પૃથ્વી. બલિરાજા ખડખડાટ હસવા લાગ્યો. ઓ, માગવામાં તમે ભૂલ કરો છો. દેવાવાળો દાતાર છે. સ્વર્ગ મૃત્યુ પાતાળ મારી પાસે, અને તમે 3 ડગલા પૃથ્વી માંગો છો. અરે રાજા, તું દાન કેમ ના આપ? ભગવાન આગળ બોલ્યા, તું કોણ છો? તારા દાદાએ થાંભલામાંથી હરીને પ્રગટ કર્યા હતા. ઓ, પ્રહલાદનો વિરોચન, વિરોચનનો બલિ અને બલિનો બાનાસુર. તારા દાદા એને થાંભલામાંથી. અને જ્યાં દાદાની વાત સાંભળીને ઓ અવળો બ્રાહ્મણ નાની ઉંમરનો મારા દાદાની વાત કરે. અમે કુળના કોઈ વખાણ કરે ને માણા ફૂલાઈ જાય. તમે જોજો, લગભગ ફૂલાઈ જ જાય.
ઓહો, તમારા કુળની કાંઈ વાત થાય? આમ તો થાય એવી હોય જ નહીં, કંઈકની પથારી ફેરવીને ભેરા કર્યા હોય. હા, તમારા કુળની કાંઈ વાત થાય? ઓહો, કંઈકના કુળ નકુડ કરી નાખ્યા છે, કુળ વેહોણા કરી નાખ્યા છે. કુલના વખાણ કર્યા એટલે બલિરાજા ફૂલાયો અને કહેવા લાગ્યો, તમે મારા દાદાને ઓળખો છો? ભગવાન કહે, તારા દાદા ને દાદા પાસેથી જ આવું છું. અને પછી આગળ બલિ બોલ્યો, અહો બ્રાહ્મણ દાયા વાચસ્તે વૃદ્ધ સંમતા તમ બાલો બાલિશ્મતી સ્વાર્થમ પ્રત્યબુધો યથા અહો બ્રાહ્મણ દાયાદ. શું બોલ્યો? વાચસ્તી વૃદ્ધ સંમતા. તમે વાતો કરો ને ત્યારે વૃદ્ધ જેવા લાગો છો, જાણે 200 વર્ષનો માણસ વાત ન કરતો ગઢો એવી વાત કરો છો. વાચસ્તી વૃદ્ધ સંમતા, પણ માગવામાં બાળક જેવા છો, વાતો કરવામાં વૃદ્ધ જેવા છો. કેવી સરસ વાત છે, માગવામાં બાળક જેવા. આવું તો છોકરું માગે 3 ડગલા, વાતો કરો ત્યારે વૃદ્ધ જેવા લાગો. વાચસ્તી વૃદ્ધ સંમતા. કંઈક વધારે માંગો. ભગવાન કહે, નહીં, તારે આપવું હોય તો આપ, નહીં તો ચાલતો થયો. નહીં બાપુ, એમ નથી કહેતો. હા, આપ માંગો. ભગવાને હઠ પકડી બસ 3 ડગલા, અને બલિરાજા જ્યાં ઊભો થવા જાય ભગવાને હાથ પકડી લીધો. ક્યાં જાય? બેસ. ક્યાં જાય? તો કે મહારાજ, સંકલ્પ કરાવવો પડશે. કોઈને દાન આપવું હોય તો સંકલ્પ કરાવવો પડે ને. સંકલ્પ કરાવવા માટે શું જોઈએ? જલ જોઈએ. જલ વિના સંકલ્પ ન થાય. તો મહારાજ, હું જલ લેવા જાઉં છું. અને ભગવાને કહ્યું, છત્રમ સદંડમ સજલમ કમંડલુમ છત્રમ સદંડમ સજલમ કમંડલુમ વિવેશ વિપ્રજ દયમેધ વાટમ વિવેશ વિપ્રજ દયમેધવાટમ છત્રમ સદંડમ સજલમ કમંડલુમ. સજલમ કમંડલુમ. હું કમંડલમાં જલને લઈને જ આવ્યો છું. બેસ. ગુરુ પાસે પહોંચો તો બધું ફેરવી નાખશે. બેસ. માંડા હાથમાં આવ્યો છે. અને ભગવાન આજ બલિરાજાને હાથમાં પાણી આપવા જાય, પણ પાણી આવતું નથી. કેમ? પાણી નાળશામાંથી બહાર ના આવ્યું. બલિરાજા કહેવા લાગ્યો, મહારાજ, તમે ઘણા દિવસથી સંધ્યા નહીં કર્યો ને, એટલે આ નાળશામાં કચરો ભરાઈ ગયો છે. ભગવાન કે કચરાને ઓળખું છું. અને ભગવાન જે દાબડાના આસન ઉપર બેઠા હતા ને, એમાંથી દાબડાની સળી બહાર કાઢી અને એ કમંડલના નાળચામાં મૂકી, અને જેવી સળી મૂકી, શુક્રાચાર્યજીની એક આંખ ફૂટી ગઈ છે. બાપ, કોઈ દાન આપતો એને વચ્ચે પડશો ને, એનું તો મંગલ થઈ જશે, તમારું મંગલ નહીં થાય. શુક્રાચાર્ય વિચાર કર્યો, મારા યજમાનના ઘરમાંથી ઘણું બધું ચાલ્યું જાય છે, વચ્ચે પડ્યા. ભગવાને એક આંખ ફોડી નાખી. કોઈ આવા કાર્યોની અંદર ગઈકાલે કેવો સરસ મજાનો રાત્રે પ્રસંગ હતો. એમાં કોઈ દાન દેતું હોય, દીકરીઓના વિવાહ માટે કોઈ આપતું હોય, તમે એમ કહો આમાં આવડું વાપરે ને આવડું ગાયું દે ને આવડું જમણવાન, શું જરૂર છે? એનું તો કરીને કલ્યાણ થઈ જશે. તમે વચ્ચે પડશો ને બાપ, તમારી હાલત ખરાબ થશે. યાદ રાખજો. કોઈ દાન આપતું હોય ને તો રાજી થજો બાપ. શુક્રાચાર્યની શું દશા થઈ ભાગવતમાં જુઓ. દાન આપતો હતો ને વચ્ચે પડ્યા, એક આંખ ભગવાને ફોડી નાખી. શુક્રાચાર્ય વિચાર કર્યો, હવે મારા યજમાનનું જે થાવું એ થાવ, હવે બીજી ફોડવા માંગતો નથી, એક તો રે માંડ. અને પછી તો ભગવાને પાણી આપ્યું, અને પાણીનો રેલો બલિરાજાના હાથમાં આવ્યો છે. અને ભગવાને સંકલ્પ કર્યો છે, 3 ડગલા પૃથ્વી કૃષ્ણાર્પણ કરી અને સંકલ્પ કરી જલ મુકાયો. જલ મુકતા ભગવાન આજ વામનમાંથી વિરાટ થયા છે. પ્રભુ આજ પ્રભુએ નારાયણે અદ્ભુત સ્વરૂપ ધારણ કર્યું. ભગવાને આરે દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. ચતુર્ભુજમાંથી પ્રભુ આજ દિવ્ય વામનમાંથી વિરાટ થયા છે. એમ વિરાટ થતા વાર લાગે.
આ તો પગ પાતાળે ને મસ્તક આકાશે. જે થાય છે ને યોગ્ય થાય છે. વાર ન લાગે? વામન માંથી વિરાટ થવું તો વાર ન લાગે? હે બાપ, હે વામન માંથી વિરાટ થવું. આપણે વિરાટ માંથી વામન બનીએ. બહુ અહંકારના ટોપલા લઈને બેઠા છે ને, વામન બની જાય, નાના બની જાય. હે ભગવાન વામન માંથી વિરાટ થયા. પગ પાતાળે, મસ્તક આકાશે. બે ડગલામાં પરમાત્માએ સ્વર્ગ, મૃત્યુ, પાતાળ ત્રણે લઈ લીધા હતા. ક્યારનો કહેતો હતો ને, બોલ આ તૃતીય ચરણ અરવિંદ ક્યાં પધરાવું, કઈ જગ્યાએ ત્રીજો ચરણ પધરાવું? ઓ અને એ જ પલે મસ્તક નીચું કર્યું અને બલીને ભગવાને પાતાળમાં ચાપ્યો છે. ભગવાને પાતાળમાં यद्युत्तम श्लोक भवान ममेरितं श्री कृष्ण गोविंद हरे मुरारी यद्युत्तम श्लोक भवान ममेरितं श्री कृष्ण गोविंद हरे मुरारी वाचो व्यलीकं सुरवर्य मन्यते हे नाथ नारायण वासुदेव वाचो व्यलीकं सुरवर्य मन्यते हे नाथ नारायण वासुदेव करो मृतं दण्डं भवेत् प्रलम्बनं श्री कृष्ण गोविंद हरे मुरारी करो मृतं दण्डं भवेत् प्रलम्बनं श्री कृष्ण गोविंद हरे मुरारी पदं तृतीयं कुरु सृष्टिमेयं हे नाथ नारायण वासुदेव 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 हे वासुदेव हे वासुदेव हे वासुदेव हे वासुदेव करो मृतं तन्न भवेत् प्रलंबनम पदम तृतीयम कुरु शीर्षनि मे निजम. આ શબ્દ બોલ્યો છે ભાગવતમાં બલિરાજા. આપનો તૃતીય ચરણારવિંદ શીર્ષની મે નિજમ, મારા મસ્તક ઉપર મૂકો. આનો અર્થ શું?